તો સાબરમતી યુનિવર્સિટીમાં ગેરકાયદે ડિગ્રી આપવાનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો. સરકારે આમાં શું કાર્યવાહી કરી તેવું શૈલેષ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું. શૈલેષ પરમારના પ્રશ્ન પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો જવાબ. સરકારે નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. જવાબ યોગ્ય ન લાગતા સરકારે વહીવટદારની નિમણૂક કરી છે. તો સાબરમતી યુનિવર્સિટીમાં ગેરકાયદે ડિગ્રી આપવાનો જે મુદ્દો જે હતો તે ગૃહમાં ઉઠ્યો અને સરકારે આમાં શું કાર્યવાહી કરી તેને લઈને સવાલો કરવામાં આવ્યા. તો ધારાસભ્ય શૈલેષ પરમારે નકલી ડિગ્રી કેસમાં શું કાર્યવાહી કરી તે અંગે સવાલો કર્યા. આ સાથે જ શૈલેષ પરમારના પ્રશ્ન પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ જવાબ આપ્યો છે. સરકારે નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો તેવો જવાબ આપવામાં આવ્યો છે. તો જવાબ યોગ્ય ન લાગતા સરકારે વહીવટદારની નિમણૂક કરી.